ये जो दुख है वो बाण की तरह चुभता है, मारता है, दुखी करता है, रुलाता है। એટલે બુદ્ધિઝમના જે થોડા મૂળભૂત સિદ્ધાંતો છે એમાં એક દુઃખ છે, એક્સેપ્ટ ઇટ, એવું કહે છે બુદ્ધિઝમ. કોઈને કોઈ પ્રકારનું દુઃખ, કોઈને કોઈ પ્રકારનું, કોઈને ધન નથી, ગરીબીનું દુઃખ, અભાવનું દુઃખ. કોઈને ધન છે તો છોકરા નથી, સંતાન નથી, એને માટે દુઃખ. કોઈને ધન પણ છે અને સંતાન પણ છે તો સંતાન સારા નથી, એ સંતાન દુઃખી કરે છે. સંતાન પણ સારા છે તો શરીર સારું નથી, સ્વાસ્થ્ય નથી. બુઢાપો, રોગગ્રસ્ત અવસ્થા, આમ અનેક પ્રકાર. એટલે પહેલી વાત કે દુઃખ છે. બીજી વાત, એ દુઃખનું કારણ છે, અકારણ કશું જ નથી થતું. वही वाली बात, विदाउट कोज देयर इज नो इफेक्ट. दुख છે પહેલી વાત, દુઃખનું કારણ છે, કોઈ કારણે દુઃખ છે, there is reason behind it. ત્રીજું, એ દુઃખને મિટાવી શકાય છે. આનું કાંઈ ન થઈ શકે એવી વાત નથી. ના, દુઃખ મટી શકે. એ સંભવ છે, કારણ કે જે વસ્તુ સંભવ જ ન હોય તો એ દિશામાં પ્રયાસ કરવાનો કોઈ મતલબ નહીં. પણ આ તો સંભવ છે. દુઃખ મિટ સકતા. અને ચોથું, मिट सकता है तो किस प्रकार मिटाया जाए, उसके उपाय है. આ ચાર વાત થઈ. બુદ્ધિઝમમાં આ ચાર વાતનું મહત્વ છે. દુઃખ ક્યાં છે? છે ના હોય તો હા કયો, એમાં શું વાંધો? આપણે સંસારમાં છીએ તો દુઃખ છે, યાદ રાખજો, ખોટું નહીં બોલવાનું. જો સંસારમાં છીએ તો કોઈક ને કોઈક પ્રકારની સમસ્યા છે. આપણે વેલબિંગ, હેલ્થ અને શું, હા, લોનલીનેસ ઉપર વાત કરીએ છીએ. કોઈને કોઈ પ્રકારની સમસ્યા છે કે નહીં સંસારમાં? સંસારમાં છીએ આપણે, અંડરલાઈન ઇટ, સંસારમાં છીએ તો સંસારમાં દુઃખ છે. વ્યાસ ભગવાન પણ કહે છે ભાગવતના મહાત્મ્યમાં, સંસાર કેવો છે? બોલે દુઃખ રૂપી વિમોહક. દુઃખ રૂપ છે અને છતાંય પાછો વિમોહક છે. મારો તોય ગમે, લ્યો, તોય બાધા જાય એમાં. પરણ્યા પછી દુઃખી થાય ખબર છે, તોય આ દીકરો મોટો થઈને દુઃખી કરી શકે એવી સંભાવના પૂરેપૂરી છે, તોય દીકરો થયો એટલે આનંદ મનાવવાનો, હરખ કરવાનો. હું કામ આવ્યા ભાઈ? તો કે હરખ કરવા. કેમ? ફલાણા ભાઈને દીકરો થયો, હરખ કરવા. જ્યાં હરખ હોય ત્યાં શોક હોય જ. જે સુખ આપે દુઃખ પણ આપે. આ સંસાર છે જ દ્વંદ્વમય.
यहां हर्ष है तो यहां शोक भी है, हर्ष है तो विषाद भी है, सुख है तो दुख भी है। द्वंद्वमय छे दुनिया। तो असार संसार दुख रूपी विमोह कह, व्यास भगवान कहे છે। દુઃખ રૂપી છે અને છતાં એના પ્રત્યે મોહ થાય છે, આકર્ષણ થાય છે, તો દોડ્યા જ કરીએ છીએ આપણે સંસાર કરવા માટે, મકાન બનાવવા માટે, રૂપિયા કમાવા માટે, છોકરાઓ માટે, પાપી પેટ માટે દોડ્યા જ કરીએ છીએ। વિમોહક, સંસારનું રૂપ એવું છે વિમોહક। એટલે માયા એ બહુ એનું આકર્ષક રૂપ છે અને માયા નચાવે છે। તો સંસારમાં છીએ ત્યાં સુધી દુઃખ છે, દુઃખ છે તો એનું કારણ એ છે। એ રીતે બુદ્ધિઝમની સાથે સંમત થવાય કે સંસાર છે તો ત્યાં સુધી દુઃખ છે, સંસારમાં દુઃખ છે। વ્યાસ ભગવાન પણ સંમતિ આપે છે, દુઃખ રૂપી વિમોહક અસાર ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહક। તો દુઃખ છે, જે પોષતું તે મારતું એ દિશે, જે પોષે છે એ જ મારે છે। એટલે અન્ન આપણે ખાઈએ છીએ કે અન્ન આપણને ખાય છે? અન્ન શબ્દ જ કેવી રીતે બન્યો છે સંસ્કૃતમાં? તમે અન્ન ખાઓ છો કે અન્ન, તમે વિષયોને ભોગવો છો કે વિષયો તમને ભોગવે છે? તમે ટાઈમ પાસ કરો છો કે ટાઈમમાં તમે પાસ થાવ છો? ભોગા ન ભુક્તા વયમ એવ ભુક્તા। આપણે વિષયો ભોગવતા નથી, વિષયો દ્વારા આપણે ભોગવાઈએ છીએ। કાલો ન યાતો વયમેવ યાતા। तृष्णा मिटती नहीं, हम मिट जाते हैं। क्या है? तो संसार में दुख है, और दुख है तो दुख के होने का कारण भी है, और वो दुख मिट सकता है क्योंकि वो दुख बाण की तरह चुभता है, रुलाता है, कष्ट देता है। इसलिए उससे मुक्त जो हो गया उसको कहते निर्वाण। बुद्धिज्म में शब्द है निर्वाण यानी निर्वाण। वो दुख वाला बाण जो चुभ रहा है निकाल दिया जाए, तुमको निर्वाण कर दिया जाए, दुख रहित कर दिया जाए। निर्वाण शब्द ભગવદ્ ગીતામાં પણ છે અને કૃષ્ણ તો બુદ્ધ પહેલા છે। બુદ્ધના, ગૌતમ બુદ્ધના ઘણા બધા સમય પહેલા છે કૃષ્ણ। તો ભગવદ્ ગીતામાં નિર્વાણ શબ્દ, નિર્વાણ ષટકમ પણ છે। બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો અંતિમ શ્લોકનો અંતિમ પદ, બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ। તો બ્રહ્મ અને નિર્વાણ આ બંને શબ્દ, એમાં ભગવાન આદ્ય શંકરાચાર્ય બ્રહ્મ શબ્દ ઉઠાવ્યો, એના ઉપર મહત્વ આપ્યું અને એણે શું કહ્યું? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ। વેદનું આ વાક્ય પકડ્યું, આ શ્રુતિ વાક્ય છે। સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ જે કંઈ છે એ બધું બ્રહ્મ છે। બુદ્ધિઝમ કરતા ઉલટી વિચારધારા।
બુદ્ધિઝમ શું કહે છે? સર્વમ દુઃખમયમ, આ બધું દુઃખમય છે. અને વાત સાચી છે, સંસાર દુઃખમય છે. અસારઃ ખલુ સંસારઃ દુઃખ રૂપી. પણ ભગવાન આદ્ય શંકરાચાર્ય વેદને લઈને કહે છે બધું જ બ્રહ્મ છે અને બ્રહ્મ આનંદમય છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદે નૈવ ઇમાની ભૂતાની જાયન્તે આનંદે નૈવ જાતાની જીવંતી. આનંદ બ્રહ્મ હૈ. અને આનંદની વ્યાખ્યા શાસ્ત્રોએ આપી. આનંદ એટલે શું? પાર્ટીમાં જઈએ અને મોડે સુધી નાચીએ, આનંદ કરીએ, એ આનંદ છે? ઘણાને દારૂ પીવાનો આનંદ આવે, ઘણાને વિષય ભોગમાં આનંદ આવે. આનંદ શબ્દની જે શાસ્ત્રીય વ્યાખ્યા છે, શ્રીમદ ભાગવતના આધારે કહું, અને સાંખ્ય શાસ્ત્રના આચાર્ય એમના શબ્દોમાં કહું તો અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. અધ્યયન કરવું જરૂરી. તમે હવે મેં કીધું ને, પીધેલા ને પેધેલા એવા શ્રોતાઓ થઈ ગયા છો, એટલે હવે ધીમે ધીમે થોડુંક આવું ચિંતન. બાકી ભજન કીર્તન ને એ બધું તો આવશે જ, પણ થોડો ભાગવત વિચાર. અત્યંતો પરતિર્યત્ર. ભગવાન કપિલ કહે છે યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. હે માં, હું તમને અધ્યાત્મ યોગનું જ્ઞાન કરાવું છું, એનો ઉપદેશ કરું છું. સાંભળો, જે અધ્યાત્મ યોગનું આચરણ કરવાથી સુખ, સાંભળજો ધ્યાનથી, એ અધ્યાત્મ યોગનું આચરણ કરવાથી સુખ અને દુઃખનો આત્યંતિક અભાવ થાય છે. અંશ માત્ર પણ જ્યાં ન રહે સુખ કે દુઃખ. કારણ કે સુખ અને દુઃખ, સુખ હશે ત્યાં દુઃખ હશે, દુઃખ હશે ત્યાં સુખ. અને દુઃખી સંસારના અખાડામાં કુસ્તી લડતા બે પહેલવાન છે, એમ તમે સમજો, એમ માનો ને. સંસારના અખાડામાં કુસ્તી લડતા બે પહેલવાન સુખ અને દુઃખ, અને બંને કુસ્તી લડે છે. એટલે ક્યારેક સુખને પટકી અને દુઃખ એના ઉપર સવાર થઈ જાય છે, એ જીતી જાય છે. પણ સુખ મરી નથી ગયું, એને નીચે પટકીને દુઃખ એના ઉપર સવાર થઈ ગયું. એટલે માણસ આંસુડા પાડે. દુઃખ जीती જાય, सुख हावी થઈ જાય, दुख हावी થઈ જાય, सुख को नीचे पटक कर. लेकिन फिर कभी समय आता है पैंतरा बदलकर सुख फिर से उठ खड़ा होता है, वो दुख को पटकता है नीचे, ऊपर सवार हो जाता है. ने आपको सुखी मानने लगते हो. गाड़ी है, मोटर है, बंगला है, समाज में नाम है और अंदर एक अभिमान है. कोन्योस्ति सदृशो मया, मेरे जैसा कौन है दुनिया में, हम तो बस हम हैं. तो ये सुख दुख नाम के दो पहलवान की कुश्ती है जिंदगी. लेकिन ये दोनों पहलवान केवल संसार के अखाड़े में ही कुश्ती लड़ सकते हैं.
પણ જ્યાં સુખ પણ ન રહે અને દુઃખ પણ ન રહે, સુખ અને દુઃખ એ બંને વૃત્તિનો આત્યંતિક અભાવ. આત્યંતિક અભાવને ઇંગ્લિશમાં કેવી રીતે કહેશો? બોલો તો. ભાવિતભાઈ બોલો. સુખ દુઃખનો આત્યંતિક અભાવ, એ આત્યંતિક અભાવને ઇંગ્લિશમાં કેવી રીતે કહીશું? માલાબેન. આત્યંતિક અભાવ, એબ્સલ્યુટ અભાવ એટલે એબ્સન્ટ. જ્યાં સુખ પણ નથી અને જ્યાં દુઃખ પણ નથી. સુખ અને દુઃખના આત્યંતિક અભાવને આનંદ કહેવાય. એનું નામ આનંદ. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. એ આનંદને બ્રહ્મ કહો. શ્રી કૃષ્ણને આપણે વંદન કરીએ છીએ તો કહીએ છીએ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય સત. બીજો શબ્દ ચિત, ત્રીજો આનંદ. સતથી સત્તા. સત્તા એટલે એક્ઝિસ્ટન્સ. ચિદ ચૈતન્ય અથવા જ્ઞાન, ચેતના. ઈ છે પહેલી વાત. થોડી વાર બુદ્ધિઝમની આ બાજુ આવી જાઓ. બુદ્ધિઝમ શું કહે છે? દુઃખ છે અને દુઃખનું કારણ છે. આ બાજુથી જુઓ તો ઈ છે કોણ? બ્રહ્મ. અને એનું કારણ કોઈ નથી, એ બધા જ કારણોનું કારણ છે. પરબ્રહ્મ પરમાત્મા ही सबका कारण है. ભોળાનાથને વંદન કરતી વખતે આપણે કહીએ છીએ વંદે જગત કારણમ. અને એ બ્રહ્મ સત છે, ચિદ, એ ચૈતન્ય છે. એ બ્રહ્મ જો જડ હોત તો આ સૃષ્ટિ ઉપર जीवन જ ન હોત. क्योंकि वो चेतन है इसलिए जीवन है. लेकिन जब जीवन है तो तीसरी बात आनंद. આનંદનો એક અર્થ એનું કનેક્શન ઇમોશન્સ. હવે જો સંસારમાં રહો તો ઇમોશન્સ કેવા હોય? કાં તો તમે હેપી છો કાં તો અનહેપી છો. પણ જો તમે સંસાર, માયા રચિત સંસાર, એના દ્વંદ્વથી મુક્ત થઈ અને જ્ઞાનમાં સ્થિત થાવ, પરબ્રહ્મમાં સ્થિત થાવ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, તો પેલા સુખ ને દુઃખ બિલકુલ રહે જ નહીં. યાને સંસાર રહે જ નહીં. અને સુખ દુઃખનો આત્યંતિક ભાવ, એનું નામ આનંદ.
આપણે આનંદ બ્રહ્મમાં સ્થિત થવાનું છે. તમે પડછાયા સાથે ન લડો. પડછાયા સાથે ન લડો. એક વિડીયો જોઈતી મેં, નાનકડી ક્લિપ, કે એક બચ્ચી પોતાના પડછાયાને જોઈને એટલી બધી ડરી ગઈ, એ ડરે ને પડછાયાથી ભાગે, તો જ્યાં જાય ત્યાં પડછાયોની સાથે. એ ડરી ગયેલી છોકરી. બે વસ્તુ થાય, કાં તો પડછાયો પાછળ રહે, એમ પડછાયાને પીઠ બતાડો એટલે પડછાયો દેખાય નહીં, અને કાં તો એને ઘરમાં લઈ આવો, છાયામાં લઈ આવો. કાં તો સૂર્યની સન્મુખ થઈને ઉભા રહો. એ હકીકતમાં હવે વેદાંતની દ્રષ્ટિથી જુઓ, બુદ્ધિઝમની આ બાજુ આવીને, વેદાંતિક ફિલોસોફી તરફ આવીને જુઓ. नहीं, क्योंकि ब्रह्म ही है और ब्रह्म आनंदमय है. सुख दुख છે અને સંસાર મારો તો સુખ દુઃખ છે, તો રહેવાનું છે સંસારમાં. અને સંસારમાં છીએ તો પેલા સુખ દુઃખ પહેલવાન કુસ્તી લડી રહ્યા છે. ક્યારેક દુઃખ હાવી થશે, ક્યારેક સુખ દુઃખને પટકી અને ઉપર ચડી બેસશે. પણ सुख का ही विजय, ये दुख का विनाश नहीं है. संसार में सुखी होने का मतलब दुख का विनाश नहीं होता. वो दुख रूपी पहलवान को नीचे पटक करके सुख ऊपर चढ़ बैठा. और जब सुख को पटक कर दुख विजयी बनता दिखाई पड़ता है, आंसू निकल आते हैं तुम्हारी आंखों से, बहुत दुखी हूं, बहुत दुखी हूं, बहुत दुखी हूं. निराश मत हो. दुख ने तुम्हारे सुख को नीचे पटका है, वो ऊपर सवार हो गया, लेकिन तुम्हारा सुख मरा नहीं है, न मर सकता है. किसी दुख में वो ताकत नहीं कि तुम्हारे सुख को मार सके, क्योंकि वो दोनों एक दूसरे से रिलेटिव है, एक दूसरे से रहशे तो बनने साथे रहशे, रहेंगे तो दोनों रहेंगे, और जब नहीं रहेंगे कोई नहीं रहेगा. तो પછી न सौख्यम न दुखम, न पुण्यम न पापम, न सौख्यम न दुखम, न मंत्रो न तीर्थम, न वेदा न यज्ञ, अहम भोजनम नैव भोज्यम न भोक्ता, चिदानंद रूप शिवोहम शिवोहम. फिलोसॉफी समझाई છે વેદાંતની. પછી નહીં રહે પાપ, નહીં રહે પુણ્ય, નહીં રહે સુખ, નહીં રહે દુઃખ. અને પછી એ જે સ્થિતિ છે જ્યાં સુખ અને દુઃખનો આત્યંતિક અભાવ છે, એનું નામ આનંદ. चिदानंद रूप शिवोहम शिवोहम. चिदानंद रूप हाँ चिदानंद रूप शिवोहम शिवोहम. चिदानंद रूप शिवोहम शिवोहम.
ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન વેદા ન યજ્ઞ અહં ભોજનં નૈવ ભોજ્યં ન ભોક્તા ચિદાનંદરૂપ શિવોહં શિવો અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણાં સદા મે સમત્વં ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદરૂપઃ શિવોહં શિવોહં ચિદાનંદરૂપઃ શિવોહં શિવોહં. આપણે સનાતની હિન્દુ છીએ. વેદ આપણો મૂળ છે. વેદો ખિલો ધર્મ મૂલમ. અને એટલા માટે આ વેદ અને વેદની જે ફિલોસોફી છે એને જો સમજો તો આ મન છે ને એની પાસે સુખ દુઃખ છે. સુખ દુઃખની અનુભૂતિ કોણ કરે છે? મન. કષ્ટ કોને થાય છે? કષ્ટ કોને થાય? શરીરને. કષ્ટ શબ્દ છે ને એ શરીર સાથે સંબંધ ધરાવે છે. એટલે કે છે સુખ દુઃખ મનમાં ન આણીએ. તો જો તમે શરીરમાં છો, જો તમે સંસારમાં છો, શરીરમાં છો ત્યાં સુધી સંસારમાં છો, દેહ ભાવ છે ત્યાં સુધી આપણે સંસારમાં છીએ, અને સંસારમાં છીએ તો પછી સુખ અને દુઃખ ત્યાં છે. એટલે ઈ છેડે રહી અને ભગવાન બુદ્ધ વિચારે છે સર્વમ દુઃખમયમ સર્વમ ક્ષણિકમ. અને આપણે જો દેહ ભાવમાં છીએ તો સંસારમાં છીએ, અને સંસારમાં છીએ તો સુખ અને દુઃખ છે, અને સુખ અને દુઃખ છે તો પછી ક્યારેક સુખને પટકીને દુઃખ ઉપર સવાર, ક્યારેક દુઃખને પટકીને સુખ ઉપર સવાર. એટલે ક્યારેક આપણે સુખી, ક્યારેક આપણે દુઃખી. તો પછી સંસારમાં કેમ રહેવું
તો શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ. દુઃખમાં અનુદ્વિગ્ન મન, દુઃખમાં આપણું મન ઉદ્વિગ્ન ન થાય. દુઃખ આવે ખરું, સંસારમાં છીએ એટલે દુઃખ હશે જ, એન્ડ યુ હેવ ટુ ફેસ ઇટ. You want that happiness, but that is the fact that you are not always happy. Right? દુઃખ આવે છે, પણ મનના ઉપર તમારો એવો કંટ્રોલ હોય કે દુઃખ તમને દુઃખી ન કરી શકે. ઠંડી તો પડશે ભાઈ, શિયાળો આવે એટલે ઠંડી તો પડશે, તમે નથી એના ઉપાય કરતા. કોટ બોટ આ તે સ્વેટર વેટર, હાથમાં મોજા પહેરી લ્યો, પગમાં પહેરી લો, વળી પાછા વીંટાળી લ્યો. કેટલું કરો છો? તમારા ઘરમાં તે રૂમ બધા ગરમ રહે એ માટેની તમે વ્યવસ્થા કરેલી છે. ઉપાય કરો છો કે નહીં? શું છે, શિયાળો તો આવશે, ઠંડી તો પડશે, પણ આપણે ઠંડીથી બચવાનું છે અને એના ઉપાય છે ને. એટલે ગૌતમ બુદ્ધ કહે છે, दुख को मिटाने के उपाय है. दुख है, दुख के होने का कारण है और दुख को मिटाने का उपाय है. दुख मिट सकता है और उसको मिटाने के उपाय है. ये 4 सत्य. दुख को मिटाना पॉसिबल है. निर्वाण तुम हो जाओ, वो दुख रूपी बाण निकल जाए तुमसे. અને એટલા માટે દુઃખ મટી જાય એને બુદ્ધિઝમ નિર્વાણ કહે છે. એ નિર્વાણ શબ્દ ગૌતમ બુદ્ધે ઉઠાવ્યો. કૃષ્ણ ભગવાને જે કહ્યું ને, બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, બ્રહ્મ શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું આદ્ય શંકરાચાર્ય, અને નિર્વાણ શબ્દ ઉઠાવ્યો ગૌતમ બુદ્ધે. તો શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે સંસારમાં છો, જો તમે કર્મના કુરુક્ષેત્રમાં છો, तुम युद्ध के लिए प्रस्तुत हो. याद रखो, कुरुक्षेत्રમાં પાર્ટી કરવા નથી જતા. કુરુક્ષેત્ર સંઘર્ષ માટે છે.